નમસ્કાર મિત્રો, ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા. આ તમે જોઈ શકો આપણે લાલ દેશી તુવરના પ્લોટમાં આપણે ઊભા છે આપણા, બરાબર. હવે બતાવવાનો મતલબ એ છે, આજે છે 20 સપ્ટેમ્બર. નોર્મલી જ્યારે 20 ઓગસ્ટ આપણે સાતમ આઠમ હતી ત્યારે લોકો વાતા હોય. આજે આપણે આ મિનિમમ 4-4 ફૂટની થઈ ગઈ, બરાબર. આનું વાવેતર ક્યારે કર્યું એનો પણ વિડીયો છે 13 જૂનમાં, બરાબર. એટલે 4 મહિનાની આપણે થવા આવી, 3-4 મહિનાની આપણે અત્યારે તુવર થઈ ગઈ, બરાબર. જોઈ શકો તમે. સાથે જે આંતરપાકમાં તુવર હતી તો એ કેટલો ગ્રોથ એનો અહીંથી તમે છે ને એક્ઝેક્ટલી તો તમને ન દેખાય, પણ જે રૂબરૂ આવો તો કદાચ દેખાઈ શકે. અહીંથી 1 ફૂટ જેટલી જે આગળની 4-5 હાયરો છે એ 1 ફૂટ જેટલી ઊંચી છે. જે આપણે આ મગ અને અડદ સાથે જે વાવી હતી તુવર, મતલબ નીકળી, એના કરતાં જે મગફળીમાં વાવી તેમાં કેટલો આંતરપાકમાં બહુ સારું એવું રિઝલ્ટ. અહીંથી આપણે મગફળી સ્ટાર્ટ થાય તો આ 4-5 હાયરોમાં મિનિમમ 1-1 ફૂટ જેટલી ઊંચી છે. એટલે આ મારો પોતાનો પ્રયોગ છે, તમે પણ કરી શકો. અને આપણે તમે જોઈ શકો અહીંથી આપણે મગફળી ચાલુ થઈ જાય, બરાબર. આ તુવર એના કરતાં 1-1 ફૂટ, અને આ 6 ફૂટના ગાળે છે, એ છે 4.5 ફૂટના ગાળે છે, બરાબર. કેમ કે 6 ફૂટ એટલે 3 હાયરો, આપણે 24ની જાળીએ મગફળી વાતા હોય એટલે 3 હાયરો મૂકીને વાવેતર કર્યું હતું વચ્ચે. છતાંય એના કરતાં 15થી 20 દિવસ પાછળ વાવેલી તુવર એના કરતાં ફૂટ મોટી લાગે, બરાબર. એટલે આના જે શું કહેવાય કે રાઇઝોબિયમ હોય, આના જે નાઇટ્રોજન ફિક્સેશનના બેક્ટેરિયા હોય મગફળીના, બરાબર, એ આને કામ આપતા હોય. અને સાથે આ રીતે પાક કરો તો ફાયદો એ થાય કે એક જ વાર આપણે નિરાઈ ગુડાઈ, મતલબ ઓલું શું કહેવાય કે ટ્રેક્ટર લાવી અને કામ કરવાનું રહે જ્યારે આપણે શરૂઆતના સ્ટેજમાં. પછી આમાં બીજો કોઈ ખર્ચો કરવો નથી પડતો. જ્યારે તુવેર પાકે ત્યાં સુધી આમાં કોઈ ટ્રેક્ટરનો ખર્ચો નથી, બીજો કોઈ ખર્ચો નથી. 1-2 વાર નિંદામણ કરવું પડે બસ. તો આ ફૂટ જેટલી ઊંચી એના કરતાં જોઈ શકો. વરસાદ આવ્યો એટલે આપણે શું કહેવાય કે આપણી હળદર છે. વરસાદ આવ્યો એટલે મગફળીમાં બહુ નુકસાન છે. જોકે મગફળી તો આપણે ઘર માટે જ છે, છતાંય તમને બતાવું કે કેવું રિઝલ્ટ છે પ્રાકૃતિકનું. ધોવાઈ ગયા દોડવા, કદાચ તમને દેખાતા હોય તો. આ આપણી મગફળી G20 મગફળી, બરાબર. આ તમે જોઈ શકો. આ 2 છોડવાની છે, આ 3, ટોટલ આ 5 છોડવાની મગફળી છે, તમે જોઈ શકો. જોકે વેચવાવાળા હોય, જે એગ્રોવાળા હોય, એ તમને શું કરે, અહીંથી મૂળિયા કાપી નાખે અને બધું ભેગું કરીને બતાવે, બરાબર. વચ્ચે 15 છોડવા હોય, પણ આ છે એ આ 3 છોડવાની મગફળી છે, તમે જોઈ શકો. એવું નહીં કે અહીંયા એક જ, કોઈ પણ છોડવો આપણે લઈ લેવાનો. જોઈ શકો તમે. સાથે નુકસાની પણ એટલી છે, એવું નથી કે નુકસાની નથી વરસાદને કારણે. પણ આ તો આપણે ખાવા માટે જ કરી. અને જે લોકોને સસ્તું ખાવું હોય ને, જે 3500માં 4000માં ડબ્બો અત્યારે મળે ને, તો હું તો એના કરતાં ખરીદનાર અને ખાનાર વર્ગને એ સલાહ આપી કે એના કરતાં આપણે બજારમાં મળે ને એ લઈ લેવાય, બરાબર. કેમ કે જોઈ શકો આ નુકસાનમાં કોઈ માણસને 3500માં ડબ્બો ન પહોંચાય, બરાબર. હરેક જગ્યાએ મગફળી સારી છે, પણ જોઈ શકો એક જ છોડવાની મગફળી, સંપૂર્ણ પ્રાકૃતિક. અને બીજું તો એ હતું કે આમાં આપણે સ્પ્રે જ નહોતા કરી શક્યા. 1થી 2 વાર આપણે ખાટી છાશ અને ગૌકૃપા નાખ્યું હતું, બરાબર. જોઈ શકો. આ તો આપણે ઘર માટે જ છે, એટલે કોઈ ટેન્શન નથી કે ભાઈ વેચવામાં તકલીફ થાય. પણ આપણે આ તો ઘર માટે જ છે એમ. સાથે આજે મજૂર પણ આવ્યા છે અને તોડવાનું કામ ચાલુ છે, બરાબર. જોઈ શકો. જય ગૌ માતા.